હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે ધોરણ 11 કોમર્સ માટે એકાઉન્ટ વિષયના વાર્ષિક હિસાબના સોલ્યુશનો આપણે લઈએ છીએ. અત્યાર સુધીમાં 4 દાખલાના સોલ્યુશન અપાઈ ગયા છે. આજે આપણે આ 5મા દાખલાનું સોલ્યુશન લેવાનું છે. તો અસાઇનમેન્ટ ખુલ્લી રાખો અને દાખલાના સોલ્યુશનો માટે સૌથી પહેલાં હવાલા ટીક કરીએ આપણે. તો જો હવાલાઓ જે છે તેને સમજીએ તો અંગત ઉપયોગ માટે ₹2000નો માલ ઉપાડ્યો હતો જેની ચોપડે નોંધ થઈ નથી, તો આ આવશે વેપાર ખાતામાં. આવક માલ ગાડા ભાડું ₹1000 ચૂકવવાનું બાકી છે, આ પણ આવશે વેપાર ખાતામાં. દેવદાર પાસેથી મળેલ ₹5000 વેચાણ ખાતે જમા કરેલા છે, તો વેચાણ ખાતે, તો આ પણ વેપાર ખાતામાં. કાયમી મિલકતો પર 10% લેખે ઘસારો. નહીં નોંધેલ ઉધાર ખરીદી 5000, તો ઉધાર ખરીદી જે છે એ પણ આવશે વેપાર ખાતામાં. આગથી બળી ગયેલો માલ ₹10000, વીમા કંપનીએ મંજૂર કરેલ દાવો ₹8000, તો આ પણ વેપાર ખાતામાં આવશે. હવે હવાલા ટીક કરીએ, જો ધ્યાન આપો. હવે તમે રકમમાં જોશો તો સૌથી પહેલાં વેપાર ખાતું આપી દીધું છે 1,90,000. એનો અર્થ કે વેપાર ખાતું બનાવવાનું નથી, કેમ કે આમાં ખરીદી વેચાણ આપેલું નથી. પરંતુ હવાલાઓ આપણે જોઈએ તો 4 હવાલા વેપાર ખાતાને અસર કરે છે, તો આપણે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડશે. તો આટલા હવાલા ટીક કરો. જો 5મો હવાલો વેપાર ખાતાને લાગુ પડશે. પછી મૂડી અને ઉપાડને પહેલો હવાલો, પછી કાયમી મિલકતમાં 4થો હવાલો, પછી ગ્રાહક વેપારીઓમાં 3જો અને 5મો હવાલો. બરાબર. હવે જુઓ, અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો એટલે ખ્યાલ આવે. જુઓ, હવે સુધારેલું વેપાર ખાતું. બરાબર. હવે અહીં ખરીદી અપાયેલી નથી, કેમકે અન્ય રીતે ગયેલો માલ જે છે એ ખરીદીમાંથી બાદ થતો હોય, ઉપાડથી ગયેલો માલ પણ ખરીદીમાંથી બાદ થતો હોય, પણ ખરીદી અપાયેલી નથી. એટલે આ દાખલાનું સુધારેલું વેપાર ખાતું આવી રીતે બનાવશું. જો સૌથી પહેલાં કાચો નફો જમા સાઈડ લખશું 1,90,000 જે હતો તે. બરાબર. ત્યારબાદ ખરીદ ખાતે જે ઉધાર સાઈડ આવવું જોઈએ તેના બદલે આપણે જમા સાઈડ લેશું. ઉધાર સાઈડ ખરીદીમાંથી બાદ થાય તો જમા સાઈડ એ પ્લસ થાય. તો ખરીદ ખાતે જો હવાલામાં પહેલો હવાલો હતો કે અંગત ઉપયોગ માટે ₹2000નો માલ ઉપાડ્યો હતો. હવે અંગત રીતે ઉપાડેલો માલ હોય તો એ ઉપાડથી ગયેલો માલ કહેવાય. બરાબર. તો એને આપણે ખરીદ ખાતે લખીએ ઉપાડથી ગયેલો માલ, વેપાર ખાતાની જમા સાઈડ. પછી હવાલો બીજો છે કે આવક માલ ગાડા ભાડું ₹1000 ચૂકવવાનું બાકી છે, તો જો ઉધાર સાઈડ ચૂકવવા બાકી આવક માલ ગાડા ભાડું ₹1000. બરાબર. હવે ઉપાડથી ગયેલો માલ જે છે એની બીજી અસર આપણે આપીએ તો ઉપાડમાં પ્લસ થાય. ઉપાડથી ગયેલો માલ 2000. જો ધ્યાન આપજો ઉપાડ ખાતામાં. જો આ રીતે પાકું સરવૈયું લખવાનું. મૂડી દેવા, મિલકત લેણા. મૂડી 2,40,000, પછી 2-3 લીટી છોડી પછી ઉપાડ માઇનસ કરીને લખવાનો, માઇનસ ઉપાડ 14,000. હવે એમાં ઉપાડમાં પ્લસ થાય છે, જો પ્લસ કરેલો છે. અંગત માલ, અંગત રીતે લીધેલો માલ ₹2,000, તો ટોટલી ઉપાડ થઈ જાય છે ₹16,000. બરાબર. હવે આવક માલ ગાડા ભાડું 1000 ચૂકવવાનું બાકી છે, તો ચૂકવવા બાકી આવક માલ ગાડા ભાડું એ પણ મૂડી દેવામાં આવશે. જુઓ, જો ચૂકવવા નીચે લખેલું છે કે ચૂકવવા બાકી આવક માલ ગાડા ભાડું ₹1000. બરાબર. તો આ પહેલાં 2 હવાલા થયા. પછી ત્રીજો હવાલો છે કે દેવદાર પાસેથી મળેલ ₹5000 વેચાણ ખાતે જમા કરેલા છે, તો વેચાણમાંથી તેને બાદ કરવાનું, પણ વેચાણ તો છે નહીં, તો એને પણ વિરુદ્ધ સાઈડ અસર આપી દઈએ પ્લસ કરીને વેપાર ખાતામાં. જુઓ, દેવાદાર પાસેથી ₹5000 આવેલા છે. જો અહીં ધ્યાન આપો.
જો વેપાર ખાતામાં ઉધાર સાઈડ લખેલું છે કે દેવાદાર પાસેથી મળેલી રોકડ 5,000 રૂપિયા, બરાબર. અને આ 5,000 રૂપિયા દેવાદાર પાસેથી આવેલા છે, એટલે કે એટલા 5,000ના દેવાદારો ઓછા થઈ જશે. તો જો મિલકત લેણા સાઈડ, જો મિલકત લેણા સાઈડ દેવાદાર લખશું 80,000 માઇનસ મળેલી રકમ 5,000. 80,000માંથી 5,000 બાદ કરીએ તો આવશે 75,000 રૂપિયા, બરાબર. હવે ચોથો હવાલો, કાયમી મિલકતો પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. હવે કાયમી મિલકતો છે 1,63,000, તેમાં 10% કરીએ તો ઘસારો 16,300 આવશે. એ બાદ કરીએ તો આવશે 1,46,700. હવે એની બીજી અસર આપીએ તો નફા નુકસાન ખાતામાં આવશે જો કાયમી મિલકતથી ઘસારો 16,300 રૂપિયા. પાંચમું, નહીં નોંધેલ ઉધાર ખરીદી રૂપિયા 5,000. તો આ ઉધાર ખરીદી છે નહીં નોંધેલ, તો તેને પહેલાં વેપાર ખાતામાં લઈએ. જુઓ, નહીં નોંધેલ ઉધાર ખરીદી 5,000 રૂપિયા, બરાબર. હવે ઉધાર ખરીદી છે તે લાગુ પડે લેણદારને, તો મૂડી દેવા સાઈડ લેણદારમાં જુઓ, જો વેપારીઓ એટલે કે લેણદાર, વેપારીઓ 90,000 પ્લસ નહીં નોંધેલ ખરીદી 5,000. તો હવે ટોટલ વેપારીઓ એટલે કે લેણદારો થશે 95,000ના. હવે છઠ્ઠો હવાલો, આગથી બળી ગયેલો માલ રૂપિયા 10,000, વીમા કંપનીએ મંજૂર કરેલ દાવો રૂપિયા 8,000, બરાબર. તો આગથી બળી ગયેલો માલ 10,000 છે. તો જો વેપાર ખાતામાં હવે આગથી બળી ગયેલો માલ ખરીદીમાંથી બાદ થાય, પણ ખરીદી છે નહીં તો એને વિરુદ્ધ સાઈડ લઈએ છીએ પ્લસમાં, જમા સાઈડ. તો જુઓ, ખરીદ ખાતે આગથી બળી ગયેલો માલ 10,000 એટલે કે ખરીદ ખાતે જમા, બરાબર. ખરીદ ખાતે ઉધાર હોય તેને ખરીદ ખાતે આપણે જમા કરીશું, આગથી બળી ગયેલો માલ. અને તેની બીજી અસર તો 8,000 વીમા કંપની આપવાની છે, તો 10,000માંથી 8,000 બાદ કરીએ તો 2,000 વધે, 2,000નું નુકસાન થયું. જો આગથી નુકસાન 2,000 અને વીમા કંપની પાસેથી 8,000 લેવાના છે. જુઓ, મિલકત લેણા સાઈડ વીમા કંપની 8,000 રૂપિયા, બરાબર. તો અહીંયા હવાલા બધા પૂરા થયા. હવે સિવાયની બધી વિગતો ફટાફટ લઈએ. તો મૂડી ઉપાડ આવી ગયું, વેપાર ખાતું આવી ગયું, કાયમી મિલકત આવી ગયું, ઓફિસ ખર્ચ અને ઘાલખાદ અનામત. તો ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ, જો ઓફિસ ખર્ચ 26,000 રૂપિયા. હવે ઘાલખાદ અનામત છે 5,000. તો ઘાલખાદ અનામત આવશે, આ મૂડી દેવા સાઈડ લખો તોય ચાલે, મૂડી દેવા સાઈડ હોય ઘાલખાદ અનામત તોય ચાલશે, અને દેવાદારમાંથી બાદ કરો તોય ચાલશે. જો દેવાદાર 75,000 હતા, તેમાંથી માઇનસ કરીએ ઘાલખાદ અનામત 5,000, તો 75,000માંથી 5,000 બાદ કરો તો 70,000ના દેવાદાર વધશે. રોકડ અને બેંક, રોકડ છે 8,000, બેંક 5,000. તો જો રોકડ 8,000 અને મૂડી દેવા સાઈડ બેંક 5,000. પછી ભાડું 6,000 છે, તો ભાડું આવશે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ, જો ભાડું 6,000. પછી વીમો અને ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ, વીમો ઉધાર હોય તે વીમો કહેવાય 12,000. તો જો વીમો 12,000 અને ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ 1,000 રૂપિયા છે, એ મૂડી દેવા સાઈડ આવશે. ચૂકવવા બાકી ઓફિસ ખર્ચ, જો મૂડી દેવા સાઈડ ચૂકવવા બાકી ઓફિસ ખર્ચ 1,000 રૂપિયા. પછી પગાર મજૂરી 1,20,000, પગાર મજૂરી, પગાર શરૂઆતમાં લખ્યો એટલે પગાર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. તો જો પગાર મજૂરી 1,20,000. પછી ગ્રાહકો વેપારીઓ, એ તો આવી ગયું. ગ્રાહકો એટલે દેવાદાર અને વેપારી એટલે લેણદાર, ખાસ ભૂલતા નહીં. હુંડીઓ, બંને હુંડી છે, લેણી હુંડી અને દેવી હુંડી. ઉધાર હોય તે લેણી હુંડી હોય, ઉધારમાં 8,000 છે તો લેણી હુંડી 8,000. તો મિલકત લેણા સાઈડ જો લેણી હુંડી 8,000 અને દેવી હુંડી 12,000 જમા સાઈડ. પછી વટાવ, વટાવ
બંને વટાવ છે 2000 3000. તો ઉધાર હોય તે આપેલ વટાવ હોય, જમા હોય તે મરેલો વટાવ હોય. તો જો આપેલ વટાવ 2000 અને જમા સાઈડમાં મરેલો વટાવ 3000 રૂપિયા. પછી અગાઉથી ચૂકવેલ વીમો એ મિલકત કહેવાય 1000 રૂપિયા. તો એ આવશે અગાઉથી ચૂકવેલ વીમો. જો મિલકત લેણા સાઈડ અગાઉથી ચૂકવેલ વીમો 1000 રૂપિયા. પછી આખર સ્ટોક 15000 રૂપિયા, એ પણ મિલકત લેણા સાઈડ. સ્ટેશનરી સ્ટોક છે એટલે એ પણ મિલકત લેણા સાઈડ. સ્ટેશનરી ખર્ચો તો નફા નુકસાનમાં જાત, સ્ટોક છે એટલે મિલકત લેણા સાઈડ. પછી વેચાણ વિતરણ ખર્ચ 90000. તો એ ખર્ચ છે તો એ નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ આવશે. જો વેચાણ વિતરણ ખર્ચ 90000. હવે બધો ટોટલ કરીએ તો જો વેપાર ખાતામાં સૌથી પહેલાં ટોટલ કરીએ તો જમાનું ટોટલ આવશે 2,02,000. હવે 2,02,000 લઈએ અને તેમાંથી બાદ કરીએ તો કાચો નફો આવશે, સુધારેલો કાચો નફો 1,91,000. આ કાચા નફાને નફા નુકસાન ખાતાની જમા સાઈડ લઈએ, સુધારેલો કાચો નફો, અને બંને સાઈડ ટોટલ કરીએ તો ટોટલ ઉધાર સાઈડ વધારે થાય છે. ઉધાર સાઈડનો ટોટલ થાય છે 2,74,300. હવે આ 2,74,300માંથી ટોટલ બાદ કરીએ ઉપર તો ચોખ્ખી ખોટ આવશે 80,300, ચોખ્ખી ખોટ. હવે આ ખોટ મૂડીમાંથી બાદ થશે. તો જો મૂડીમાંથી બાદ કરીએ, મૂડી 2,40,000 માઇનસ ખોટ 80,300, તો આવશે 1,59,700. તેમાંથી 16,000 બાદ કરીએ તો આવશે 1,43,700. હવે બંને સાઈડ ટોટલ કરીએ, મૂડી દેવા અને મિલકત લેણા સાઈડ, તો ટોટલ આવશે 2,57,700. તો આ રીતે બંને સાઈડનો ટોટલ આવ્યો અને અહીંયા દાખલો પૂરો થયો અને વાર્ષિક હિસાબ કમ્પ્લીટ પૂરા થયા. થેન્ક યુ વેરી મચ.